આપણી આજુબાજુ પુરુષોને ગુનો કરી જેલ જતા તો આપણે બધાએ જ જોયા છે, પરંતુ સમાજમાં ખૂબ ઓછું એવું થાય છે કે કોઈક મહિલા જેલ જાય છે। મહિલાઓની જેલમાં જિંદગી કેવી હોય છે એ બધા જ જાણવા માંગે છે। ખરેખર જેલની ચાર દીવારની વચ્ચે એક મહિલાની જિંદગી ખૂબ ખરાબ હોય છે। મહિલાઓને બધા સમય અપમાનનો સામનો કરવા પડે છે, સાથે તેને કોઈ વાત કરવા માટે પણ આજીજી કરવી પડે છે। આપણા દેશમાં દર વર્ષે મહિલા કેદીઓની સંખ્યા વધતી જાય છે। જેટલી મહિલા કેદી આવે છે તેમની ઉંમર લગભગ 30થી 50 વર્ષની વચ્ચે હોય છે। મહિલા કેદીને જેલમાં શારીરિકની સાથે માનસિક સ્થિતિનો પણ સામનો કરવો પડે છે। આ સ્થિતિમાં ભીડભાડ, સફાઈ અને સ્વચ્છતા, ખરાબ સ્વાસ્થ્ય સ્થિતિ અને પોષણ, ગર્ભાવસ્થા અને બાળકની કાળજી, શિક્ષાની કમી અને અહિંસા સામેલ છે। જેલમાં વધુ પડતી એવી મહિલાઓ આવે છે જે આર્થિક રીતે ખૂબ નબળી હોય છે। તેમની પાસે એટલા પૈસા ના હોય જેથી તે સારો વકીલ રાખે અને પોતાનો કેસ લડે। જેટલી પણ મહિલા જેલમાં આવે છે એમાંથી વધુ પડતી અભણ જ હોય છે, જે વાસ્તવમાં ખુદના અધિકાર વિશે પણ નથી જાણતી। આવામાં આમનો જેલની અંદર ભરપૂર શોષણ થાય છે। આમ તો ભારતના કાયદામાં મફત કાનૂની સલાહ અને મદદ બિલકુલ લીગલી છે, પરંતુ આ વાત પણ વધુ પડતી મહિલાઓ નથી જાણતી। વધુ પડતી મહિલાઓ કેદીઓ સાથે અસમાનતા કરવામાં આવે છે। જે મહિલા ઘણા સમયથી જેલમાં હોય તે નવી મહિલા કેદીથી તેનું કામ કરાવે છે। એ મહિલાઓનો દબદબો આખી જેલમાં હોય છે। જેલના કર્મચારીઓ પણ મહિલાઓ સાથે સારો વ્યવહાર નથી કરતા। માસિક ધર્મ સમયે મહિલાઓને ખૂબ ઓછી માત્રામાં પેડ આપવામાં આવે છે, સાથે કોઈપણ બીમારી માટે પેરાસિટામોલ જ આપવામાં આવે છે। જેલમાં મધ માતાના શિશુ માટે ખરા ખોરાકની વ્યવસ્થા માટે લાગી રહે છે। આ બાળક ત્યાં સુધી માતા સાથે રહી શકે છે જ્યાં સુધી તે 6 વર્ષના ન થઈ જાય અથવા તેમની બહાર કોઈ વ્યવસ્થા ના થઈ જાય। પરંતુ તિહાડની જેલ ભારતમાં સુવિધા સંપન્ન જેલ માનવામાં આવે છે। ત્યાં મહિલા કેદીને પુરુષ કેદીથી બિલકુલ અલગ રાખવાની સુવિધા છે, નહીંતર વધુ પડતી જેલોમાં મહિલા કેદીને પુરુષની જેલના એક ભાગમાં રાખવામાં આવે છે। એક રિપોર્ટ અનુસાર ભારતમાં વધુ પડતી જેલ પુરુષ કેદીઓના મુદ્દાથી બનાવેલી છે અને એની વ્યવસ્થા પણ આને લગતી જ છે। ઘણીવાર મહિલાથી પણ ગુનો થઈ જાય છે, જેથી તેને પણ સજા મળે છે, પરંતુ જો મહિલા અપરાધી માં હોય તો તેનું શું થાય છે? ઘણીવાર એવું થાય છે કે મહિલા કેદીના સગા તેના બાળકને રાખવાની ના પાડી દે છે। સાથે ઘણીવાર એવું પણ થાય છે કે તેના બાળકની કાળજી કરનાર કોઈ નથી હોતું। આપણા કાયદામાં કેદી માતા માટે અમુક નિયમ છે। જો બાળક 6 વર્ષથી નીચેનું હોય તો તેના માટે જેલમાં પૂરેપૂરી વ્યવસ્થા હોય છે, જેથી માતા તેના બાળકને ત્યાં રાખી શકે છે। આવા બાળકનો ખર્ચો કેન્દ્ર સરકાર આપે છે। ભારતીય કાયદા મુજબ ગર્ભવતી મહિલા કેદીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે। ગર્ભવતી અથવા બાળક પેદા થયા બાદ તેને અન્ય કેદીઓથી વધુ માત્રામાં ખોરાક આપવામાં આવે છે। આટલું જ નહીં, ગર્ભવતી મહિલાને તેની સેહત મુજબ ખોરાક આપવામાં આવે છે। તો મિત્રો, આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવી હશે। જો તમે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। ધન્યવાદ।